નમસ્કાર દર્શક મિત્રો, HK ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હિંમતનગરમાં ₹3 કરોડથી વધુના પોન્જી સ્કીમ કૌભાંડમાં મુખ્ય આરોપી અજયસિંહ મકવાણા ઝડપાયો। સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર શહેરમાં કરોડો રૂપિયાના પોન્જી સ્કીમ કૌભાંડ મામલે હિંમતનગર એ ડિવિઝન પોલીસને મોટી સફળતા મળી છે। પોલીસે આ કૌભાંડના મુખ્ય સૂત્રધાર અજયસિંહ મકવાણાની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે। પ્રાપ્ત માહિતી મુજબ અજયસિંહ મકવાણા દ્વારા એઆર કન્સલ્ટન્સી નામે રોકાણ યોજના ચલાવી લોકોને વધુ નફાની લાલચ આપીને પૈસા એકત્રિત કરવામાં આવતા હતા। આરોપી દ્વારા રોકાણકારોને બેંકના વ્યાજદર કરતાં 5 થી 10% વધુ વ્યાજ આપવાની લાલચ આપવામાં આવતી હતી, જેના કારણે અનેક લોકોએ આ સ્કીમમાં રોકાણ કર્યું હતું। આ રીતે આરોપી દ્વારા આશરે ₹3 કરોડથી વધુની રકમ એકત્રિત કરવામાં આવી હોવાની પ્રાથમિક માહિતી સામે આવી છે। સમયસર વ્યાજ અને મૂડી પરત ન મળતા રોકાણકારોએ શંકા વ્યક્ત કરી હતી અને અંતે આ મામલે ઓક્ટોબર 2025 દરમિયાન પોલીસ ફરિયાદ નોંધાઈ હતી। ફરિયાદના આધારે હિંમતનગર એ ડિવિઝન પોલીસે તપાસ શરૂ કરી હતી। તપાસ દરમિયાન મુખ્ય આરોપી અજયસિંહ મકવાણાની ધરપકડ કરવામાં આવી છે। પોલીસે આરોપીને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી છે। પોલીસ હવે આ કૌભાંડમાં અન્ય કોઈ વ્યક્તિ સંકળાયેલ છે કે નહીં તેમજ કેટલા લોકો પાસેથી રકમ એકત્રિત કરવામાં આવી છે તે અંગે વધુ તપાસ કરી રહી છે। HK ન્યૂઝ સાબરકાંઠા।